ડુંગળીને આ રીતે છીણીની મદદથી સરસ છીણી લેવાની અને આવી સરસ છીણ બનાવી દેવાની. પછી એને તળવાની. આ રીતે ડુંગળીને સરસ તાપમાને તળી દેવાની. બ્રાઉન થાય ત્યાં સુધી તળવાની. કલર થાય ત્યાં સુધી ડુંગળીને તળી નાખવાની. બહુ ડાર્ક નહીં થવા દેવાની, નહીં તો કડવી છે. હવે ડુંગળી તળેલી છે અને જોડે ટામેટાં લીધા છે, 3-4 ટામેટાં લીધા છે, 3-4 મરચાં લીધા છે, એક નાનો આદુનો ટુકડો લીધો છે. હવે આ બધાને ભેગું કરીને આપણે ગ્રાઇન્ડ કરી દઈશું અને એની આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે એને તેલ લઈને રાઈ જીરાથી વઘારી દઈશું. માટે મેં 300 ગ્રામ પનીર મેં 150 ગ્રામ જેટલું પનીર છીણી લીધું છે અને બીજું 150 ગ્રામ પનીર જેટલા પીસીસ પાડીને તળી લીધા છે. કારણ કે પનીર ભુરજીમાં બાળકોને એકલું છીણેલું પનીર નહીં, પણ સાથે સાથે જો આવા પીસીસ હોય તો પણ એ લોકોને વધારે મજા આવે. તેલ ગરમ થઈ ગયું છે. તેલ મેં ડુંગળી તળી હતી એનું એક તેલ લીધું છે. હવે આ થોડું જીરું નાખીશું, પછી થોડી હિંગ નાખીશું, થોડી હળદર નાખીશું. હવે ગ્રેવી નાખી દઈશું. હવે જો આ થોડો આજીનો મોટો નાખીશું આપણે. પછી એમાં ગરમ મસાલો નાખીશું. જો સબ્જીમાં તેલ છૂટી ગયું છે એટલે હવે આપણે એમાં થોડું બટર નાખી દઈશું. અને એને હલાવી દઈશું સરસ. બરાબર. પછી આપણે છીણેલું પનીર હવે પનીર નાખ્યા પછી બહુ વધારે પડતું ચડવા દેવાનું નથી. હવે સરસ થઈ ગયું છે. એટલે હવે કોથમીર નાખીને આ રીતે સજાવી દેવાનું અને પછી રોટલી, નાન કે પરોઠા સાથે એને પીરસવાનું અને મજાથી ખાવાનું. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જો આપણે તૈયાર કરી નાખી છે પનીર ભુરજી. હવે આ રીતે એને સરસ રીતે પ્લેટમાં કાઢીને સર્વ કરવાની અને પનીર ભુરજીનો આનંદ લેવાનો.